લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વડોદરા શહેરમાં ચાલી રહેલા કામને કારણે પ્રિયલક્ષ્મી રેલવે અંડરપાસ ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે। C5 પેકેજ હેઠળ લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા પ્રિયલક્ષ્મી અંડરબ્રિજ અને આસપાસના વિસ્તારમાં સિવિલ કામગીરી હાથ ધરાઈ રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ જાહેર કરાયું હતું કે 15-20 નવેમ્બર 1925 થી 31-20 ઓક્ટોબર 1926 સુધી અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે। હાલમાં વાહનો માટે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે, પરંતુ પગપાળા જતા લોકો માટે કોઈ સુરક્ષિત વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રહીશો તંત્રને અપીલ કરી રહ્યા છે કે ઝડપથી પગદંડી માટે સલામત અને સુલભ માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે। આ બુલેટ ટ્રેન માટે નાણું બંધ કર્યું છે, પણ એવું કહે છે કે 2 મહિના 3 મહિના પણ આ લોકો વર્ષ 1.5 મહિના સુધી ખોલતા નથી। અને અહીંયા એલમ્બિક રોડ, પ્રિયલક્ષ્મી મિલ, ડોક્ટર છગનલાલની ચાલી, FCI, પારસી કમ્પાઉન્ડ, સુરભી, LK નગર, રેલનગર, અહીંયા બધા બહુ નાના મોટા સોસાયટી ને નાના મોટા એરિયા છે, પણ દર વખત આ લોકો નાણું વારે ઘડીએ બંધ કરે છે નોટિસ આલ્યા વગર। અને આ બ્રિજ પર એટલી ટ્રાફિક જામ થઈ જાય છે તો અમારા બાળકો સ્કૂલમાં જાય છે। હવે આવી છે 10મા 12માની પરીક્ષા પછી, અને રમજાન મહિનો પણ આવ્યો છે। અહીંયા કોઈ શાકભાજી વાળો કે ફ્રૂટ વાળો કોઈ આવતું નહીં, કોઈ બીમાર પડ્યું, સાજું પડ્યું, કોઈ મર્યું ટર્યું, અને આ લોકો વારે ઘડીએ નાણું બંધ કરે છે। અને અમારે વારે ઘડીએ આખું ગોળ ફરીને જવું પડે છે। ટ્રાફિક એટલી થાય છે, અને સ્કૂલમાં બી છોકરા લેટ પહોંચે ને તો છોકરાઓને બહાર ઊભા રાખે છે। તકલીફ પડશે 2 મહિના। હા, 2 મહિના કે છે, બાળકો 6-8 મહિના કરી 2 મહિના બંધ કરે, પણ આ બુલેટ ટ્રેનના કામ માટે બંધ કર્યું છે। અને આ એરિયામાં બધા જ ગરીબ લોકો રહે છે। આ બહેરા જેટલા બી લેડીઝ ઊભી છે ને, બધે બંગલા નોકરી કરે છે। છોકરાઓ મોલોમાં દુકાનો પર નોકરી કરે છે। રોજ રાત્રે છૂટે 10 વાગે 12 વાગે આવવામાં બહુ તકલીફ પડે છે। કાલથી રમજાન મહિનો ચાલુ થાય છે, 10મા 12માની પરીક્ષા ચાલુ થાય છે। તો અમને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ આવવા જવાનું તો ખાલી રસ્તો ચાલુ રાખો, અમને આવવા જવા મળે બસ એટલું। તો બોલે ના, જ્યાં આવવા જવાનો રસ્તો તો ત્યાં બી પથરો મારી દીધો। તો અમારી એક રિક્વેસ્ટ છે કે તમે 2 મહિના કીધું ને તો 2 મહિનામાં ખોલી નાખજો। પછી 2 ના 4 ને 6 પહેલા બી 6 મહિના કીધું ને 8 મહિના અમે બોલીને ખોલાવડાવ્યું સાહેબ। એટલે અમારી રિક્વેસ્ટ એટલી છે કે ખાલી આવવા જવાનો રસ્તો ચાલુ રાખે।